તો ચાલો મિત્રો, આજે આપણે એક એવી રેમેડી બનાવીએ જે તમારા વાળને ખરતા અટકાવે છે અને કુદરતી રીતે કાળા, લાંબા અને મજબૂત બનાવે. તો એના માટે આપણે એક શેમ્પૂ લઈ લેવાનું છે. તો જુઓ, શેમ્પૂ આપણે છે ને તૂટતું પણ નહીં આવવાની છે. તો આપણે આવું શેમ્પૂ એક લઈ લેવાનું છે. એને આપણે નાખી દેવાનું છે વાટકીની અંદર. તો આપણે છે ને સરીનો ઉપયોગ કરવો જ પડશે. સરીથી નહીં ખબર. તો મિત્રો, આજે આપણે એવી રેમેડી બનાવીએ ને જે આપણા વાળને ખરતા અટકાવે છે અને મૂળમાંથી કાળા, લાંબા અને મજબૂત બનાવે છે. તો જો આપણે શેમ્પૂ લઈ લેવાનું છે. જે શેમ્પૂ તમે વાપરતા હોય ને એ શેમ્પૂ તમારે લઈ લેવાનું છે. તો મિત્રો, આપણે એક શેમ્પૂ લઈ લીધું છે જે નાખી દઈએ. તમે કોઈ પણ જે શેમ્પૂ વાપરતા હોય ને એ તમારે લઈ લેવાનું છે. તો આપણે આ વાટિકાનું શેમ્પૂ લઈ લીધું છે. હવે આની અંદર આપણે બીજી બે વસ્તુ ઉમેરવાની છે. તો એના માટે પહેલાં તો આપણે છે ને શેમ્પૂને બરોબર હલાવી નાખવાનું છે, જેથી કરીને અને એનો પેસ્ટ બની જાય. તો મિત્રો, આ છે ને આપણે કુદરતી રીતે આપણા વાળને છે ને વધારવામાં મદદ કરે છે અને જે તમારા વાળ ખરતા હોય ને એને અટકાવે છે અને નવા વાળ ઉગવામાં મદદ કરે છે. તો આની અંદર આપણે બીજી બે વસ્તુ ઉમેરવાની છે. તો મિત્રો, વિડીયોમાં તમે બન્યા રહેજો કે બીજી બે વસ્તુ શું ઉમેરવાની છે જે તમારા વાળને ખરતા અટકાવે છે. મિત્રો, અત્યારે છે ને બધા જ મિત્રોને વાળ ખરવાની સમસ્યા બહુ જ છે અને દાડે ને દાડે હેરાન થઈ જાય છે કે આપણા વાળની અંદર એવું તો આપણે શું લગાવીએ કે આપણા વાળ ખરતા અટકી જાય. તો મિત્રો, આપણે છે ને મોરસ લઈ લીધી છે. તો જો આવી મોરસ આપણે લઈ લેવાની છે ને એને આપણે છે ને વાટી નાખવાની છે. અને વાટવાની કેટલી છે કે જો સુધી એનો પાવડર ના બની જાય ને તો એ સુધી એને વાટ જ કરવાની છે. તો જો સારી રીતે આપણે મોરસનો પાવડર બનાવી લેવાનો. મોરસનો પાવડર બની જાય ને તો સુધી તમારા ગામનું નામ લખી દેજો, તમારું નામ લખી દેજો, જેથી કરીને આવનારા વિડીયોમાં અમે તમને સ્પેશિયલથી થેન્ક યુ કહી શકીએ. અને આ મોરસ આપણે એટલી બધી તો વાટવાની છે ને કે એનો પાવડર બનાવી દેવાનો છે. અને પછી આપણે આ રેમેડી બનાવવાની છે જે તમારા વાળને કુદરતી રીતે લાંબા બનાવવામાં મદદ કરશે અને તમારા વાળ ખરતા અટકાવશે. તો મિત્રો, વિડીયો તમે પૂરો જોજો તો માહિતી તમને ખબર પડશે કે અંદર આપણે બીજી બે વસ્તુ એવી તો શું ઉમેરવાની છે જે તમારા વાળને ખરતા તો અટકાવશે પણ નવા વાળ ઉગાડવામાં પણ મદદ કરશે. તો જો આપણે મોરસને મસ્ત એવી વાટી નાખી છે અને પાવડર બનાવી દીધો છે. હવે આપણે આ શેમ્પૂની અંદર આ મોરસ નાખી દઈએ અને બીજી બે વસ્તુ અંદર આપણે ઉમેરવાની છે. તો બે વસ્તુ મિત્રો આપણે શું ઉમેરવાની છે ને તો વિડીયો તમે જોતા રહેજો તો માહિતી તમને ખબર પડશે. તો જો આપણે મોરસ મસ્ત એવી વાટી નાખી છે અને મસ્ત પાવડર બનાવી દીધો છે. હવે આપણે આની અંદર નાખી દઈએ અને હવે પાછું ફરી આપણે એને હલાવતું રહેવાનું છે. તો જો મિત્રો, શેમ્પૂ અને મોરસની મસ્ત એવી પેસ્ટ બની ગઈ છે. હવે આની અંદર આપણે ઉમેરવાનું છે એલોવેરા. તો એલોવેરા નાખવાથી શું થાય છે કે તમારા વાળ ખરતા અટકે છે અને નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે. તો જુઓ, એલોવેરા લઈ લેવાનું છે અને જો એલોવેરા ના હોય ને તો તમારે મેડિકલમાંથી વિટામિન ઈની ગોળી લાવી દેવાની છે અને એ પણ તમારે અંદર નાખી દેવાની છે. તો જો આપણે લઈ લીધું છે તાજું એલોવેરા, જે તમારા વાળને પૂરતા પ્રમાણમાં પોષણ આપશે, જેથી કરીને અને તમારા વાળ ખરતા અટકશે. તો જો આપણે એલોવેરા પણ અંદર નાખી દીધું છે અને મિક્સ કરી દેવાનું છે બરોબર. જો તમને તાજું એલોવેરા ના મળે ને તો તમે બજારમાંથી એલોવેરા જેલ પણ નાખી શકો છો, પણ નાખ્યા વગર નહીં ચાલે. તો જો આ પેસ્ટ આપણે બનાવી દેવાની છે. જેમ કે આ બધામાં છે ને આપણે એલોવેરા નાખવું જરૂરી છે. એલોવેરા તમારા વાળને પૂરતા પ્રમાણમાં પોષણ આપશે, જે તમારા વાળ ખરતા અટકાવશે અને લાંબા બનાવશે અને કાળા અને શાઇની બનાવશે. તો જો આપણે મસ્ત એવી રેમેડી બનાવી દીધી છે અને આની અંદર બીજી એક વસ્તુ તમે ઉમેરી શકો છો. તો મિત્રો, એ છે વિટામિન ઈની ગોળી, જે મેડિકલની અંદર મળતી હોય છે. તો જો આપણે તાજું એલોવેરા નાખ્યું છે ને એટલે વિટામિન ઈની ગોળીની જરૂર નહીં પડે. તો જો મસ્ત એવું આ પેસ્ટ બનાવી દીધું છે. હવે આને આપણે માથાની અંદર લગાવવાનું કેવી રીતે છે એ તમે સાચી રીત જાણી લો. તો તમારે શું કરવાનું છે કે તમારા વાળમાં અને હલકા હાથે માલિશ કરી દેવાની છે અને 10-15 મિનિટ તમારે રવા દઈને અને તમારા વાળ ધોઈ નાખવાના છે. માત્ર 3 જ વખત આ ઉપાય તમે કરશો ને તો જે તમારા વાળ ખરતા હોય છે ને એ ખરતા અટકાવશે અને નવા વાળ ઊગવામાં મદદ કરશે અને તમારા વાળ શાઇની, કાળા અને લાંબા બની જશે. અઠવાડિયામાં 2 વાર આ ઉપાય તમે કરશો ને તો તમારા વાળ ખરતા તો અટકી જશે પણ નવા વાળ એવા ઊંઘશે ને કે આજુબાજુવાળા જોઈને વિચાર કરશે કે અમને તો વાળમાં આવું તે શું લગાવ્યું કે એમના વાળ એટલા બધા કાળા, લાંબા અને મજબૂત થઈ ગયા અને તમારા વાળ દાડે ને દાડે ખરવાનું બંધ થઈને અને વધવાનું ચાલુ થઈ જશે. નવા વાળ ઊંઘવામાં પણ મદદ કરશે અને તમારા માથાની અંદર જે ખોડો ખંજવાળ હશે એ પણ દૂર થઈ જશે. તમારા વાળ કાળા થઈ જશે, મજબૂત બનશે અને બીજું કે તમારા વાળ દાડે ને દાડે વધવા લાગશે. તો આ ઉપાય અઠવાડિયામાં 2 વાર તમારે કરવાનો છે, જેથી કરીને તમારા વાળ ખરવાનું અટકી જશે.
તો તમારા વાળને કાળા લાંબા અને શાઇની બનાવવા માટે આ રેમેડીનો ઉપાય અઠવાડિયામાં 2 વાર કરો. તો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ ફરી નવા વિડીયોમાં.